નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા શનિવાર અમાસ અને ખાસ શનિ જયંતિ હોય એટલે શ્રી શનીશ્વર જયંતિ મહોત્સવનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું. સાંઈબાબા મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે આ કાર્યક્રમ થવાનો હોય. શહેર અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તોને આધ્યાત્મિક લાભ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના કાર્યક્રમોની શરૂઆત વહેલી સવારે 4:30 વાગે થઈ. બ્રહ્મ મુહૂર્ત આરતીથી થઈ. ત્યારબાદ 5 વાગે પ્રાતઃ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું. સવારે 8 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થયો. સાંજે 5:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને 6 કલાકે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 8:15 કલાકે સંધ્યા આરતી થશે. રાત્રે 12 કલાકે મહાઆરતી અને 12:15 વાગે મધ્યરાત્રિએ અમાસ પૂજન કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન ભક્તજનો માટે વિશેષ આનંદ ગરબા મહાધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ, હું જનકભાઈ પૂનમભાઈ પટેલ બોલું છું. આજે શનેશ્વર જયંતિ તો દર વર્ષે આવે છે, પણ આજે એક વિશેષતા છે. શનિવારે શનેશ્વર જયંતિ અને આ સંયોગ છેલ્લા 100 વર્ષ પછી આવ્યો છે. અને આપણે દર વર્ષે શનેશ્વર જયંતિ ભવ્યતા રીતે ઉજવીએ છીએ. અને મેન તો આપણે પ્રજ્ઞાચક્ષુના લગ્ન કરીએ છીએ ધામધૂમથી. યજ્ઞનું આયોજન થાય છે. સવારે 4:30 થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. એક બાજુ આનંદ ગરબો થાય છે અને 50,000 વ્યક્તિઓનો ભોજન પ્રસાદ પણ આપણે ભરપેટ બધાને ભોજન પ્રસાદ આપીએ છીએ અને ભવ્યતાથી વરઘોડો પણ નીકળે છે. અને અત્યાર સુધી વિશેષ વાત એવી છે કે 280 છોકરીઓ આજે પૂર્ણ થશે આ કમ્પાઉન્ડની અંદર. એટલે કન્યાદાન એ મહાન દાન છે. એ પણ આપણે પેરેલલ આપણે ધ્યાન રાખીએ છીએ. એટલે શનિદેવની કૃપા સર્વે ભક્તો પર રહે, સર્વે વિશ્વ પર રહે અને આણંદ પર વિશેષ રહે એવી પ્રાર્થના કરી છે. દરેકને આ દર્શનનો લાભ લેવા અને પ્રસાદીનો લાભ લેવા વિનંતી છે. આવવા વિનંતી છે. અને હરરોજ મંદિર સવારથી સાંજ સુધી ખુલ્લું હોય છે. દર્શનનો લાભ લેવા વિનંતી. શનિવાર અને ગુરુવાર વિશેષ હોય છે, માટે આવવું જરૂરી છે. જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ.